હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, ટેટ 2 વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024 એટલે કે આપણે વિદ્યા સહાયક ભરતી ચાલુ છે. એમાં ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ સામાન્ય ભરતીમાં કેટલું રહી શકે તે તમને હું આપણે આજના આ વિડીયોમાં જણાવવાનો છું. બરોબર મિત્રો, ચોક્કસ છે કે આટલું મેરિટ અટકશે અથવા તો આનાથી નીચું જઈ શકે, પણ આનાથી અપ તો નહીં જ જઈ શકે. બરાબર, આનાથી શક્યતાઓ પૂરેપૂરી છે કે ભાઈ સામાન્ય ભરતીમાં આના કરતા નીચું મેરિટ જઈ શકશે. બરાબર, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. મિત્રો, આપણે વાત કરવાની છે ગણિત વિજ્ઞાન વિષયની અને એની કુલ જગ્યાઓ છે 1746. બરાબર, તો સામાન્ય ભરતીની વાત કરવાની છે તો ટેટ 2 માં ગણિત વિજ્ઞાનનું વિષયનું અંત સુધીમાં કેટલું મેરિટ રહી શકે, એટલે કે રાઉન્ડ પૂરા થાય ત્યાં સુધીમાં કેટલું મેરિટ રહી શકે તે હું તમને કેટેગરી વાઇઝ તમને હું જણાવવાનો છું. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ઓપન કેટેગરીનું. ઓપન કેટેગરીની કુલ જગ્યા 747 છે. બરાબર, અને ભરતીના અંત સુધીમાં એનું મેરિટ એટલે કે ઓપન કેટેગરીના ઉમેદવારનું મેરિટ 75.0012 સુધી અટકી શકે તેમ છે. એટલે કે જેનો જનરલ ક્રમ ઓપન કેટેગરીમાં 1507 સુધી છે. બરાબર, એ મિત્રો નિશ્ચિત રહે ઓપન કેટેગરીમાં એનો સમાવેશ થઈ જવાનો છે. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરીની કુલ જગ્યાઓની વાત કરીએ તો 89 કુલ જગ્યાઓ છે. બરાબર, અને ભરતીના અંત સુધીમાં એસસી કેટેગરીનું મેરિટ 73.9632 સુધી અટકી શકે તેમ છે. અને એસસી કેટેગરીનો જનરલ ક્રમની વાત કરીએ તો કે એસસી કેટેગરીમાં જે 140 કેટેગરી ક્રમ છે, બરાબર, ત્યાં સુધીના ઉમેદવારોનો વારો આવી શકે તેમ છે. બરાબર, એસટી કેટેગરીની મિત્રો વાત કરીએ તો 464 જગ્યાઓ છે, એટલે કે ઘણી બધી જગ્યાઓ એસટી કેટેગરીની છે. અને એનું મેરિટ 67.9850 સુધી જઈ શકે તેમ છે. એટલે ઘણું બધું આ બધાની કેટેગરીની સાપેક્ષે એસટી કેટેગરીનું ઘણું બધું ડાઉન જઈ શકે તેમની શક્યતાઓ છે. બરાબર, અને એસટી કેટેગરી ક્રમની વાત કરીએ તો જેનો 426 એસટી કેટેગરી ક્રમ છે ત્યાં સુધીના મિત્રોનો વારો આવી જાય તેમ છે. હવે મિત્રો ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં કુલ જગ્યા 270 છે. અને ભરતીના અંત સુધીમાં 74.1096 સુધી મેરિટ અટકી શકે તેમ છે. અને જેનો ઓબીસી ક્રમ 920 સુધી છે એ મિત્રોનો પૂરેપૂરો ચાન્સ છે કે આ સામાન્ય ભરતીમાં એનો ચાન્સ લાગી જશે. બરાબર, ઈડબ્લ્યુએસ કેટેગરીની મિત્રો વાત કરીએ તો કુલ 176 જગ્યાઓ છે. અને ભરતીના અંત સુધીમાં 74.5287, બરાબર, આટલું મેરિટ અટકી શકે તેમ છે. અને ઈડબ્લ્યુએસ કેટેગરી ક્રમની વાત કરીએ તો 575 સુધીના કેટેગરી ક્રમ છે જેનો છે એ મિત્રોને પૂરેપૂરી શક્યતાઓ છે કે આ ભરતીમાં તે સામાન્ય ભરતીમાં એનો વારો આવી જાય છે. બરાબર મિત્રો, નિશ્ચિંત રહેજો, આના કરતા તો મેરિટ થોડું એવું ડાઉન જ જશે. બરાબર, આમાં મેં ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લીધેલા છે, જેવા કે ભાઈ ધોરણ 9 થી 12 ની આપણે જે ભરતી થઈ ગઈ છે, બરાબર, ગણિત વિજ્ઞાન વિષય અને 11-12 સાયન્સની વાત કરીએ તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, બરાબર, આ બધા જ વિષયોનો સમાવેશ કરી દેવામાં આવે તો કુલ 2200 ઉપરની જગ્યાઓ છે. બરાબર, એમાંથી ઘણા બધા કોમન ઉમેદવાર પણ નીકળતા હોય છે. એ સાથે સાથે ક્રમિક ભરતી છે અને ટેટ 1 ની આપણે ખબર છે કે ભાઈ જે આપણી ભરતી થઈ ગઈ છે એમાં કેટલાય ઉમેદવાર હશે કે જે એમાં લાગી ગયા છે. હવે આ ટેટ 2 ની ભરતીમાં નહીં આવે એવા પણ ઉમેદવાર હશે. બરાબર મિત્રો, ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે આ જો સામાન્ય ભરતીમાં જો તમે જગ્યા લ્યો છો તો આવનારી કચ્છ ભરતીમાં જગ્યા બગાડતા નહીં. અથવા તો જો તમને કચ્છમાં મળી જતું હોય તો તમે અત્યારે સામાન્ય ભરતીમાં જગ્યા ન બગાડતા હોય. તમને પોતાના મેરિટ ઉપરથી અંદાજો લાગી જ જતો હોય છે કે ભાઈ મને કચ્છ ભરતીમાં મળી જશે કે નહીં મળે. તો જો કચ્છમાં મળી જતું હોય તો સામાન્ય ભરતીમાં જગ્યા ન બગાડતા. બરાબર, તો મિત્રો આ હતું આપણું ગણિત વિજ્ઞાન વિષયનું સામાન્ય ભરતીનું અંદાજિત મેરિટ. બરાબર, કેટલે સુધી રહી શકે તે. રેડી? જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.